તો ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ પદે દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલની વરણી કરાઈ છે। દિગુભા તરીકે જાણીતા દિગ્વિજયસિંહ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે। પાયાના કાર્યકર દિગુભાના નામની જાહેરાત સાંસદ પૂનમબેન માડમે કરી હતી। અગાઉ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણાને રિપીટ કરવાની શક્યતા હતી, પરંતુ નવા નામની જાહેરાત થતા આરસી મકવાણાનું પત્તું કપાઈ ગયું। દિગુભા ગોહિલ ક્ષત્રિય સમાજમાંથી આવે છે। ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખની લાગણી નથી મળી અને આવતા દિવસોની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મેકે છે, આ વિકાસની રાજનીતિને, નરેન્દ્રભાઈના નેતૃત્વને, અહીંયા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને જે સ્વીકારે છે એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય, એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે એની માટે પણ અમારો પ્રયાસ હશે। તો ગુજરાતના જિલ્લા ભાજપ પ્રમુખોની વરણી થઈ રહી છે। અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે શૈલેષ દાવડાની જાહેરાત થઈ છે। ભાજપ સંકલન સમિતિની બેઠકમાં ચૂંટણી અધિકારી પપ્પુ પાઠકે આ જાહેરાત કરી છે। ઉપરાંત વર્તમાન પ્રમુખ હર્ષદ ગિરી ગોસાઈએ પણ ટેકો જાહેર કર્યો છે। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભીખાજી દુધાજી ઠાકોરની વરણી, તેઓ ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે। તો પાટણ જિલ્લા પ્રમુખ પદે રમેશભાઈ સિંધવીની નિમણૂક કરાઈ છે, તેઓ જિલ્લા ભાજપ મહામંત્રી હતા। તો કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદે દેવજીભાઈ વરચંદની વરણી થઈ છે। આ તરફ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે સંજય પટેલની, તો ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડોક્ટર સંજય પરમારના નામની જાહેરાત થઈ ચૂકી છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે કમિટીએ બેઠકનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે સમાન સિવિલ કોડ યુસીસી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળ્યા બાદ અમદાવાદની કલેક્ટર ઓફિસ ખાતે બેઠક મળી હતી। કલેક્ટર દ્વારા કમિટીનું સ્વાગત કરાયું। સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર અને નાગરિકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સામાજિક જૂથો અને રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક કરી। સમાજના આગેવાનો અને રાજકીય પક્ષો પાસે સૂચનો લેવાયા। નાગરિકો અને અધિકારીઓએ લગ્ન, છૂટાછેડા, વારસા અધિકારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી અને મતો મુદ્દાઓ રજૂ કર્યા હતા। બેઠકમાં ભાજપના ધારાસભ્ય સાંસદો પણ હાજર રહ્યા। ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને ગાંધીનગર સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કર્યા। વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલા આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા। ગાંધીનગર જિલ્લામાંથી 300થી વધુ કર્મચારીઓ માસ સીએલ લઈને આંદોલનમાં જોડાયા। અભી નહીં તો કભી નહીં કર્યા સૂત્રોચ્ચાર। આરોગ્ય કર્મચારી મહાસંઘે છેલ્લા 2 વર્ષથી સરકારમાં અનેક રજૂઆતો કરી। સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યા બાદ બેઠક પણ યોજાઈ, પરંતુ કોઈ ઠોસ નિર્ણય ન લેવાતા કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો। કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને પગાર સુધારણાનો સમાવેશ થાય છે। એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ, ટીએમપીએચ, ટીએચવી અને આરોગ્ય સુપરવાઇઝર કેડરના કર્મચારીઓની આ માંગણીઓ છે। કોરોના કાળમાં વોરિયર્સ તરીકે કામ કરનારા કર્મચારીઓને 130 દિવસનો પગાર મળ્યો છે। ટેકનિકલ અહેવાલ આપ્યા છતાં નિર્ણય વિલંબિત થઈ રહ્યો છે। જો 10 દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી છે। રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો। રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેતા વિરોધ ફાટી નીકળ્યો છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આદિવાસી વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી વિધાનસભા તરફ કૂચ કરી। વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માંગના સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગર ગજવ્યું। આ વિરોધમાં ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા। વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓએ આ મુદ્દે ગાંધીનગરમાં ભારે વિરોધ કરતા વિધાનસભા માર્ગ પણ બંધ કરવામાં આવ્યો। પોલીસ દોડતી થઈ ગઈ। સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કરતા પોલીસે આંદોલનકારીઓને ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી। જો 10 દિવસમાં પરિપત્ર રદ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી આપી। વિદ્યાર્થીઓને આ મુદ્દે જાગૃત કરવા આદિવાસી વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન ચલાવાશે। ગુજરાત સરકાર જો શિષ્યવૃત્તિ પુનઃ શરૂ નહીં કરે તો બિરસા મુંડા ભવન ગાંધીનગર ખાતે આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ અને ઘેરાવ કરવામાં આવશે। મહત્વનું છે કે સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે। એસસી એસટી માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 75% કેન્દ્ર અને 25% રાજ્ય સરકાર ચૂકવતી હતી। 50,000થી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળતો હતો।
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદી ટિપ્પણીને લઈને લોહાણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 4 માર્ચે વીરપુર બંધ રહ્યા બાદ બુધવારે રાજકોટમાં પણ રોષ યથાવત જોવા મળ્યો. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાન પ્રકાશના પુતળા પર માટી મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું. અજ્ઞાન વાણી કરનાર જ્ઞાન પ્રકાશ સ્વામીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા. પુતળાને પાટા મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ પુતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પુતળું કબજે કરી લેવામાં આવ્યું હતું. વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 10 જેટલા યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેન કરાયા હતા. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોહાણા સમાજની એક જ માંગ છે કે વિડીયો કોલિંગના માધ્યમથી માંગવામાં આવેલી માફી અમને મંજૂર નથી. જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર રૂબરૂ આવીને માફી નહીં માગે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વિરોધના દ્રશ્યો છે ગુજરાત યુનિવર્સિટીના. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને નાપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી માથે લીધી. એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. રજિસ્ટ્રારની ઓફિસમાં ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી હતી. આ તરફ પોલીસે કાર્યકર્તાઓને રજિસ્ટ્રારની ઓફિસની બહાર લઈ ગઈ હતી. એમડીએમએસના 3જા વર્ષના 115 વિદ્યાર્થીઓને નાપાસ કરાતા આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓને નાપાસ કરાતા યુનિવર્સિટીમાં હલ્લાબોલ કર્યો. પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને થિયરીમાં નાપાસ કરાયા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો. જાન્યુઆરીમાં લેવાયેલી પરીક્ષાના પેપર ચકાસણીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા. ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો. જવાબ વહી ડિજિટલના બદલે પ્રત્યક્ષ તપાસવા માંગ કરી તો રજિસ્ટ્રારે તબીબ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ રીએસેસમેન્ટની માંગ કરી. ખેતરોમાં પાણી, ઘરમાં પાણી, રોડ પર પાણી, અત્ર તત્ર સર્વત્ર બરબાદી જ બરબાદી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર તબાહી જ તબાહી નજરે પડશે. ચોમાસાને તો હજુ કેટલીય વાર છે, પણ અહીં જુઓ જમીન પર જળબંબાકાર છે. ખેતરોમાં પાક પાણી સામે નતમસ્તક છે. રોડ પર પાણીની મનમાની છે. ઘરોમાં પાણીએ ઘૂસણખોરી કરી છે. વગર વરસાદે આવેલા પૂરના આ દ્રશ્યો છે સુરતના માંડવીના. અહીંથી પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટું ભંગાણ સર્જાતા આ માંડવીના ઉશ્કેર